દીકરી દઉં ઘણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે, હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતો કરે, નીચે ઉતરીને માફી માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. એટલે મને કેવા જો આયા, મારી તાકાત ઈ મારી ઓળખાણ છે, ઓળખાય તો ઓળખી લેજો. અભિમન્યુ એમ નથી કીધું કે હું અર્જુનનો દીકરો છું, અને અશ્વમેઘના યજ્ઞને પૂરા કર્યા પછી, અશ્વને પકડ્યા પછી લવકુશે એમ નથી કીધું કે હું રામનો દીકરો છું. આંગળા નાખે એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહીશું. પુરાવા તો માઈક આંગળેના દેવાના હોય. ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે કે હું આ છું, હું આ છું, હું આ છું. પુરાવા કોણ આપે? પુરાવા તો તમારી તાકાત જેથી મેદાનમાં તમારો ઘા પડે ને તેથી દુનિયાને ખબર પડે કે આનો જ હોય, બીજો હોય નહીં. એ તમારે બોલવાની જરૂર નથી, પુરાવા દેવાની જરૂર નથી. દુનિયાને ખબર પડી જાય તમારી વાણી, તમારી તાકાત, તમારો ઘા, એમાં એવું બોલવાની જરૂર નથી. અને સમય છે, સમય બળવાન છે, એટલું યાદ રાખજો. કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, યા મિલ ગયે માટી મેં તો દોનું બરાબર હો ગયે. માય કાંગલા ઓળખાણું આપે ને પુરાવા આપે. મર્દને ઓળખાણ આપવાની જરૂર ન હોય, એની મર્દાનગી જેની ઓળખાણ હોય છે એટલું યાદ રાખી લે.